કાયદાથી કોઈનું બી નાગરિકત્વ છીનવી લેવું એ આ કાયદાનો ઉદ્દેશ નથી. આ કાયદો એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને એ નાગરિકત્વ આપવામાં, પરંતુ આનાથી કોઈનું બી ફરી હું કહું છું નાગરિકત્વ છીનવાનો આ કાયદાની અંદર કોઈ બી પ્રકારનો વિકલ્પ કે કોઈ બી પ્રકારનું પ્રાવધાન કરવામાં આવ્યું નથી. આ કાયદો માત્ર ને માત્ર પીડિત લોકોને મદદ કરવા માટેનો કાયદો છે અને તમને સૌ લોકોને જે વર્ષો વર્ષથી મોદીની ગેરંટી જે હતી એ ગેરંટીના ભાગરૂપે આપ સૌ લોકોને ફરી એકવાર પોતાના પરિવારજન જોડે ભારતીય નાગરિક થવાનો જે અવસર પ્રાપ્ત થવાનો છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખુશ